સમાચારમાં આગળ વાત કરીએ તો આદિવાસી સમુદાયમાં વિશેષ જોવા મળતો સિકલ સેલ એનિમિયા રોગ અંગેનો જનજાગૃતિ દિવસ 19 જૂનના રોજ ઉજવાય છે, જે અંતર્ગત આદિવાસી બહુવસ્તી ધરાવતા તાપી જિલ્લામાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિકલ સેલ એનિમિયા રોગ પર છેલ્લા 3.5 દાયકાથી અધ્યયન અને સારવાર કરી રહેલા ડોક્ટર દ્વારા આ રોગના લક્ષણો અને તેની સારવાર અંગેની માહિતી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। વારસાગત બીમારી સિકલ સેલ એનિમિયા એક જીવલેણ બીમારી છે। ખાસ આદિવાસીઓમાં વિશેષ જોવા મળતી આ બીમારીના દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે 10% જેટલી નોંધાઈ છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય। સરકાર પણ આ મુદ્દે કામગીરી કરી આ બીમારીના દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાની સાથે માનદ મહેનતાણું પણ આપે છે, પરંતુ તે પૂરતું ન હોવાનું આ રોગ સાથે જોડાયેલા દર્દીઓનું કહેવું છે। મારું નામ પ્રીતિકા છે। હું 29 વર્ષની છું। સિકલ સેલના બીમારીથી હું પીડાઈ રહી હતી। પહેલા જ્યારે મને ઘણા પગ દુખતા હતા, મને વારંવાર તાવ આવી જતો હતો। ઠંડુ વાતાવરણની અંદર તાપમાં મને ફરાતું ન હતું, હું બીમાર પડી જતી હતી। વારંવાર મારે હોસ્પિટલે આવવું પડતું હતું અને મારે એડમિટ થવું પડતું હતું અને મને વારંવાર બ્લડની જરૂર પડતી હતી। અને જ્યારથી અમને ખબર પડી કે જે ડોક્ટર અતુલ દેસાઈ છે, જ્યાં અમે આવ્યા, અમને કોઈક દ્વારા અમને કહેવામાં આવ્યું, મારા પરિવાર અહીંયા સુધી અમને લઈ આવ્યા ને હું અહીંથી ટેબ્લેટ લઉં છું, એથી મને ઘણું ફરક પડ્યું છે। અત્યારે હું સારી છું, મારા પગો પણ દુખતા નથી। મને વારંવાર તાવ આવતો હતો, એ તાવ પણ આવતો નથી ને મને વારંવાર બ્લડ ચડાવવું પડતું હતું, એ પણ મારે ચડાવવું પડતું નથી। અત્યારે હું સારી રીતે કામ પણ કરી શકું છું। ગમે ત્યાં મારે ઠંડુ વાતાવરણની અંદર કે તાપની અંદર મારે ફરવું પડે તો ત્યાં પણ હું ફરી શકું છું, પણ હું ટેબ્લેટ લઉં છું। નિયમિત ટાઈમ પર મારે ટેબ્લેટ લેવી પડે છે। મારું નામ માહિર મુલતાની છે। મેં સુરત ઉન ભેસ્તાનથી આવું છું ને મને બોર્નથી જ સિકલ સેલ થેલેસીમિયા બીટા છે ને મને હમણાં સુધીમાં 100+ બોટલ હિમોગ્લોબિન ચડી ચૂકી છે ને મેં વ્યારામાં સર પાસે જ્યારથી આવું છું ત્યારથી મને બહુ સારું છે ને જ્યારથી દવા ચાલુ થઈ છે ત્યારથી ફરક છે ને મને 15 દાડામાં હિમોગ્લોબિન માટે જવું પડતું હતું હોસ્પિટલ। જ્યારથી દવા ચાલી કર્યું છે હવે ત્યારથી નહીં જવું પડતું ને આમાં સરે અવોઇડ કરવાનું કીધું છે, બહારની વસ્તુ, તેલવાળી વસ્તુ ને રોજ મોર્નિંગમાં વોકનું, એક્સરસાઇઝનું કીધું છે ને બહુ વધારે પાણી પીવું જોઈએ ને ગરમીમાં બચવું જોઈએ। હમણાં સુધીમાં મને 100+ બોટલ ચડી ચૂકી છે હિમોગ્લોબિનની ને જ્યારથી દવાનું મેં લીધી ચાલુ કરી છે ત્યારથી હમણાં સુધી તો 1-2 વાર નહીં હિમોગ્લોબિનની। સિકલ સેલ એનિમિયા એ એક વારસાગત બીમારી છે અને આ રોગથી પીડાતા વિસ્તારો માટે એક પડકારરૂપ બાબત છે। આ સમસ્યા રક્તકણોમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબિનને લીધે થાય છે। ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણોનો આકાર દાંતરડા એટલે કે શિકલ જેવો થઈ જતો હોવાથી આ રોગને સિકલ સેલથી ઓળખાય છે। આ રોગથી પીડાતા દર્દીનું શરીર ફિક્કું પડી જાય છે, દર્દીને શરીરે કળતરા થાય, તાવ આવે, વારંવાર કમળો થવો, બરોડ મોટી થવી, પેટમાં અને સાંધાના દુખાવાની તકલીફ જેવા લક્ષણો મોટે ભાગે રહેતા હોય છે। આ રોગ શું છે, તે કેટલો ઘાતકી છે, તેનો ઉપચાર શું છે, રોગથી પીડાતા દર્દીઓએ શું કરવું વગેરેની જાણકારી માટે સિકલ સેલ રોગ પર છેલ્લા 3.5 દાયકાથી અધ્યયન કરનાર અને તેનું નિદાન કરનાર ડોક્ટર અતુલ દેસાઈ દર વર્ષની માફક આ વર્ષે પણ આજના દિવસે જનજાગૃતિ કાર્યક્રમ સાથે નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું। આજે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ નિમિત્તે ભારતની અંદર વસતા સર્વ સિકલ સેલ એનિમિયાના અને સિકલ સેલ સંલગ્ન બીજી અન્ય એબનોર્મલ હિમોગ્લોબિનોપથીના દર્દીઓને શુભકામના, શુભેચ્છા। તેઓને એક તંદુરસ્ત સ્વાસ્થ્ય ભારત સરકાર તેમજ પ્રભુ આપે તેવી શુભેચ્છા। સિકલ સેલ એનિમિયા સામાન્ય રીતે આપણે જાણીએ છીએ જન્મજાત બીમારી છે અને એ આનુવંશિક બીમારી છે। હવે સિકલ સેલની પેથોફિઝિયોલોજીની અંદર આપણે જઈએ તો ઘણો લાંબો સમય થઈ જશે, પણ સિકલ સેલ મહદઅંશે ટ્રાઇબલ કોમ્યુનિટીમાં જોવા મળે છે। હાલના છેલ્લા 10 વર્ષના મારા વ્યક્તિગત વ્યવસાયિક અનુભવ પરથી હું એમ કહી શકું કે હવે સિકલ સેલ એ
આદિવાસીઓની કે એસટી-એસસીઓની સમસ્યા નથી, પણ સિકલ સેલ સર્વવ્યાપ થઈ રહ્યો છે પાશ્ચાત્ય જીવનશૈલીના લીધે, કે અન્ય કોમોમાં પણ જોવા મળી રહ્યો છે. અને સિકલ સેલ મૂળભૂત એક એવી સમસ્યા છે, એક સામાન્ય ગણિત છે કે તમારા શરીરની અંદર રહેલો રક્તકણનો આકાર દાંતાડા જેવો થઈ જાય એટલે એ સિકલ સેલ થાય. અને એ દાંતાડા જેવો રક્તકણ એટલા માટે થાય છે કે એ દર્દીની અંદર આનુવંશિક ખામીઓના લીધે ઓક્સિજનની કમી થાય છે, જેના લીધે એ દાંતાડા આકારનો બનેલો રક્તકણ નસોમાં ફરવાનું અટકાવે છે, લોહીનું પાણી કરે છે અને બ્લડ ક્રાઇસિસ થઈને માણસની જિંદગીને જોખમ કરે છે. તો એ સિકલ સેલની સંરચનાની અંદર ઘણી બધી ચિકિત્સા પદ્ધતિ ચાલી રહી છે. એલોપેથિક ટ્રીટમેન્ટ ચાલે છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલે છે, અમારા સેન્ટરમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલે છે. અને ફર્સ્ટ એવર ઇન ધ વર્લ્ડ અમે એવો ક્લેમ કરીએ છીએ કે અમે શરીરમાં રહેલા સિકલ રક્તકણને જ કંટ્રોલ કરીએ છીએ, કે જેથી કરીને એ દાંતાડા જેવો બને નહીં અને લોહીનું પાણી થાય નહીં. જે વ્યક્તિઓમાં માતા પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ એનિમિયા કહેવાય, અને માતા પિતા બેમાંથી એકમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તે સિકલ સેલના વાહક કહેવાય, અને માતા પિતા બંનેમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તો તેને સિકલ સેલ ડિસીઝ એટલે આ રોગથી સંપૂર્ણ પીડાતો દર્દી કહેવાય, જેથી ખાસ માવજત દર્દીએ અને તેના પરિવારે રાખવાની થાય છે. એડ્સ અને કેન્સરના રોગ કરતાં એક અંદાજ મુજબ વધુ ઘાતક સિકલ સેલ બીમારી છે, જેની સામે ઝઝૂમવા માટે લોક જાગૃતિ જ એક કારગત ઇલાજ છે. ડોક્ટરોની સલાહને યોગ્ય અનુસરીને